પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI વિકેશભાઈ રાઠવા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા વીરમભાઈ ગઢવી નાઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે જડોદર ગામે રહેતો રમજાન જાકબ નોડે જે જડોદર ગામે સાલેપીરની દરગાહ પાસે આવેલ પોતાના કબજા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનું વેચાણ કરે છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રમજાન ઉર્ફે રમજુ જાકબ નોડે ઉંમર વર્ષ 40 રહે જડોદર તાલુકો નખત્રાવાડાના કબજાના વાડામાંથી પ્લાસ્ટિકની થેલીઓ નંગ 382માં લૂસ સિમેન્ટ ભરેલ મળી આવેલ હોય। જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં। જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને BNSS કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ લૂઝ સિમેન્ટની પ્લાસ્ટિકની થેલીઓ નંગ 382 કિંમત ₹95,500ના મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવ્યો છે।